કોપર ચોરી કરતી ગેંગનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે। બીએસએનએલ કંપનીમાં ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડની સતર્કતાના કારણે આ ગેંગનો ભાંડો ફૂટ્યો છે ને અંતે તેઓ પોલીસના હાથે ચડ્યા છે। એમસીના કર્મચારીઓનો વેશ ધારણ કરી તે પ્રકારની ટી શર્ટ પહેરીને રાત્રિ દરમિયાન આરોપીઓ આ કોપર ચોરી કરવાના ઈરાદેથી આવ્યા હતા। ત્યારે શું ઘટસ્ફોટ કર્યા છે એસીપીએ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમદાવાદના વાસણા વિસ્તારમાં બીએસએનએલ કંપની આવેલી છે ને ત્યાં આ મોબાઈલ ફોનની લાઈન હોય છે। ત્યારે રાત્રિ દરમિયાન આ કોપર ચોર ગેંગ સક્રિય થઈ હતી ને પોલીસને શંકા ના જાય તે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનો પીળા કલરનો ડ્રેસ જેકેટ પહેરીને રાત્રિ દરમિયાન તેમણે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આમાં હાઇડ્રા તેમજ ભારે ક્રેન સહિતની વસ્તુઓ છે તે આરોપીઓએ મદદમાં લીધી। હવે રાત્રિ દરમિયાન જે બીએસએનએલ કંપની છે તેની જે ચાલુ લાઈન હતી તેમાં આરોપીઓ છે તે લાઈનમાં આ લોકો કામ કરી રહ્યા હતા ને આના સંદર્ભમાં જે બીએસએનએલ કંપનીમાં ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડ છે તેમની નજર આ એમસીના બની બેઠેલા કર્મચારીઓ છે તેમના પર પડે છે। આ બાબતે સિક્યોરિટી ગાર્ડ છે તે પોતાના જે મેનેજર હોય છે તેમને જાણ કરે છે અને આ દરમિયાન બીએસએનએલના મેનેજર છે તેઓ કહે છે કે આ પ્રકારનું કોઈ પણ કામ તો સોંપવામાં આવ્યું નથી ને જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવે છે, પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે આરોપીઓ છે તે કોપર ચોરી કરવા માટે આવ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવીને આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી। આ ઘટનાના સંદર્ભમાં સ્થળ પરથી 3 થી 4 જેટલા શખ્સોને દબોચી લેવામાં આવ્યા જ્યારે અન્ય લોકો હતા તે ફરાર થઈ ચૂક્યા છે। આ ઘટના બાદ આ મામલે એસીપી એબી વાણંદે પણ ખુલાસો કરતા શું કહ્યું તે સાંભળો। એમાં છે વાસણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2), 324(2), 204, 61 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 3(2) અન્વયે ગુનો દાખલ થયો છે। એમાં બીએસએનએલના સબ ડિવિઝનલ એન્જિનિયર છે એના ફરિયાદી છે। હકીકત એવી છે કે બીએસએનએલની ઓફિસ છે જે વાસણાની અંદર એના સિક્યુરિટી ગાર્ડ છે મનાત કરીને એમણે જોયું કે એમની ઓફિસની સામેના ભાગે ખોદકામ થયેલું હતું અને એએમસીના કર્મચારી હોય એ ટાઈપના એમણે વેશ ધારણ કરી અને ખોદકામ કરી રહ્યા હતા। એટલે એમણે જઈને પૂછ્યું તમે શું કરી રહ્યા છો? તો એમણે જણાવ્યું કે ભાઈ વાયર નવો નાખવાનો છે એટલે આને કાઢી રહ્યા છે। તો એ મનાતે એવું કહ્યું કે આ તો ચાલુ વાયર છે, તમે ચાલુ વાયર જો તમારે નવા નાખવા હોય પણ આ તમે કાઢી રહ્યા છો તો ચાલુ વાયર છે। એટલે શંકા જતાં એણે એમના ઉપરી અધિકારીને ફોનથી જાણ કરી રાત્રે કે સાહેબ આ રીતે કોઈ એએમસીના કર્મચારી છે અને આપણો બીએસએનએલનો વાયર કાઢી રહ્યા છે। એટલે એમણે એમના અધિકારીએ પછી પોલીસને જાણ કરતા આને મનાતે 100 નંબર પર જાણ કરતા તાત્કાલિક ત્યાં વાસણા પોલીસ પહોંચી ગયેલી અને જગ્યા ઉપરથી 4 માણસો અને જેસીબી અને જે વાયર કાઢેલો હતો એ બધા પોલીસે કબજે કરેલા। જે વાયર છે ટોટલી 7 લાખ રૂપિયાનો વાયર થાય છે અને જે જગ્યા ઉપરથી માણસો પકડ્યા એમાં 3 માણસો જે છે નારોલના છે, મૂળ છે યુપીના। એમના નામ છે રવિકાંત ઉદયભાન શર્મા, વિષ્ણુ જ્ઞાસીરામ યાદવ, જીતેશ જોગિંદરસિંહ યાદવ અને રાહુલ જંતીભાઈ ભરવાડ કરે છે। જે રાહુલ જંતીભાઈ ભરવાડ છે એ અહીંયા શાહવાડી નારોલ ખાતે રહે છે। આખો બનાવ છે એમાં એવું છે કે જે રાહુલ છે એના દિલ્હીનું કનેક્શન હતું અને દિલ્હીના કનેક્શનથી એક આખી ગેંગ આવેલી હતી અને એ ગેંગે એમને કીધેલું હતું જે ગ્રાઉન્ડ સપોર્ટ છે એ તમારે પૂરો પાડવાનો રહેશે અને જે ચોરીશું એમાંથી જે મુદ્દામાલ મળશે એમાંથી અમુક ફિક્સ પર્સન્ટેજ તમને આપવામાં આવશે। એ આખી ગોઠવણ કરીને આ લોકોએ એએમસીના કર્મચારી છે એવું કરીને હાઇડ્રા જે વાયર ખેંચવા માટેનું મશીનરી જે ક્રેન જેવું આવે છે એને લાવેલા હતા। એક આઈશર હતું અને આ લોકો ચોરી કરી રહ્યા હતા। એ વખતે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના કારણે એને જાણ કરીને પોલીસ પહોંચી જતા 4 માણસો જગ્યા ઉપરથી પકડાઈ ગયેલા અને બાકીના ભાગી ગયેલા છે। 4 માણસોની ધોરણસર અટક કરવામાં આવેલી હતી અને આજ દિન સુધીના રિમાન્ડ ઉપર હતા અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે। તપાસ ચાલુ છે એટલે ખરેખર આમાં કોણ કોણ સંડોવાયેલા છે, કેવી રીતે માહિતી મળી, કેવી રીતે આ મશીનરી અને બધું કરે છે ને મતલબ આના પહેલાં કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ એ દિશામાં તે વાસણા પોલીસ તપાસ કરી રહી છે। કેટલા છે, કોણ કોણ છે ફરાર? અત્યારે ફરાર આરોપી છે એમાં નામ કોઈ જાહેર થયા નથી
પણ જે જગ્યાઓ ઉપર અને સીસીટીવી ફૂટેજમાં દેખાય છે 15 થી 20 જણા, એ અત્યારે 15 થી 20 માણસોની તપાસ પોલીસ કરી રહી છે. સાહેબ, ખાસ કરીને ક્રેન ભાડે લીધી, વસ્તુઓ લાગે, હેલ્મેટ લાગે, કપડાં લાગે, એ બધું કોણ લાવ્યું, કેટલા રૂપિયા ખર્ચો પડ્યા લોકો? એ જે છે એ જે આરોપી આપણે પકડ્યો છે રાહુલ ભરવાડ કરીને, એ ગ્રાસ રૂટ એટલે જેટલું જમીન ઉપર જેટલું કામ બનાવવાળી જગ્યાએ કરવાનું હતું, એમાં સપોર્ટ જેટલો કરવાનો હતો, એ તમામ એકત્રિત કરવાનું જે ક્રેન ભાડે લાવ્યો, જે હાઇડ્રા ભાડે લાવ્યો છે, એના માણસો છે, હેલ્મેટ છે, બધું જ આયોજન રાહુલે કર્યું હતું. પહેલાં જે ગેંગના માણસો એ આઈશર લઈને આવેલા હતા અને જેવી ખબર પડી કે પોલીસ આવે છે એટલે લોકો ભાગી ગયેલા છે. એ અત્યારે જેટલા આરોપી પકડાયા છે તમામની તપાસ કરાવતા અત્યારે કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવ્યો નથી. સાહેબ, આજે દિલ્હીની ગેંગ છે, એની સામે કોઈ ગુના ભૂતકાળમાં ક્યાંય પણ દેશમાં કોઈ જગ્યાએ નજર આવે? એક જે દિલ્હીનો સંપર્ક હતો એ પૂછપરછમાં જાણવા મળ્યું છે, પણ દિલ્હીના ગેંગમાં કોણ કોણ હતા એ હજી ક્લિયર થયું નથી. પણ હું માનું છું ત્યાં સુધી આ જે તૈયારી કરીને સિસ્ટમેટિક ચોરીનો પ્લાન છે એ જોતાં એવું લાગે છે કે આ ગુનાહિત પ્રવૃત્તિવાળી જ ગેંગ હશે. સાહેબ, કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો કંઈ ખબર પડી? આરોપીએ ચોરી કરવા માટેની વસ્તુઓ ખરીદી, ક્રેન ભાડે લીધી, એમાં મેઇન જે આનો જે ભાગી ગયો છે એ એનું નામ હજી ડિક્લેર નથી અને મોબાઈલ નંબર પોલીસને મળ્યો છે, પણ જે આયોજન અને પ્રાથમિક જે ખર્ચ ને જે બધું છે એ કરતો હતો, પરંતુ એ ભાગી ગયો છે એટલે પકડાય પછી પૂરેપૂરી ખબર પડી જશે. સાહેબ, એએમસીના કોઈ કર્મચારીની આ કેસમાં કોઈ સંડોવણી કે કોઈ તપાસમાં? ના, એએમસી કોઈ જગ્યાએ છે જ નહીં. આ તો ખાલી આ મોટાભાગે એવું છે કે BSNL જે વાયર, કોપર વાયર છે, મેઇન રોડ ઉપરથી પસાર થાય છે, એટલે કોઈ પણ ચોરી કરવી હોય તો મેઇન રોડ ઉપર કરવી પડે. મેઇન રોડ ઉપર ચોરી કરવા માટે સામાન્ય રીતે જે એએમસીના કર્મચારીઓ રોડનું કામકાજ કરતા હોય છે, ગટરનું કામકાજ કરતા હોય છે, રિપેરિંગનું કામકાજ કરતા હોય છે, એટલે એ કોઈ પણ વ્યક્તિ પૂછે જ નહીં, કારણ કે એએમસી જેવા દેખાય એટલે એ ઉદ્દેશથી આ બનાવટી બધા કપડાં ધારણ કરી અને આ લોકો આ રીતે ચોરી કરતા હતા. જ્યાં આપણે સાંભળ્યા હતા એસીપી અતુલ વાણંદ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને એએમસીના કર્મચારીનો વેશ ધારણ કરીને આ ચોરીની ઘટનાને અંજામ આપનાર કોપર ચોર ગેંગ છે તેનો પર્દાફાશ થયો છે અને અગાઉ સુરતના મહિધરપુરામાં આ પ્રકારે આરોપીઓ કોપર ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આમાં જે આરોપીની નામની વાત કરીએ તો રવિકાંત ઉદયભાન શર્મા જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, વિષ્ણુ જ્ઞાસીરામ યાદવ જે પણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જીતેશ જીતેન્દ્રસિંહ યાદવ જે પણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, સાથે જ જે અન્ય જે આરોપીઓ ફરાર છે તેમની શોધખોળ હાલ ચાલી રહી છે. અને આખો જે ઘટનાક્રમ બન્યો હતો તેમાં એક સિક્યોરિટી ગાર્ડની સતર્કતાના કારણે જે આખી છેતરપિંડીનો આ જે ચોરીનું કાંડ ચાલી રહ્યો હતો તેને પર્દાફાશ થયો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.